વાક્ય નંબર 771. She didn't want him to go overseas. sea એટલે સમુદ્ર દરિયો અને ઓવરસીઝ એટલે દરિયા પાર, સમુદ્રને પેલે પાર. ઓવરસીઝ એટલે કે વિદેશ. વિદેશને ઓવરસીઝ પણ કહેવાય, અબ્રોડ પણ કહેવાય, ફોરેન કન્ટ્રી પણ કહેવાય. વોન્ટ એટલે ઈચ્છતા હોવું અને ડીડન્ટ વોન્ટ એટલે ઈચ્છતી નહોતી. ડોન્ટ વોન્ટ હોય તો ઈચ્છતી નથી અને ડીડન્ટ વોન્ટ ઈચ્છતી નહોતી. હિમ ટુ ગો ઓવરસીઝ તે વિદેશ જાય તેમ તેણી ઈચ્છતી નહોતી. She didn't want him to go overseas. તેણી ઈચ્છતી નહોતી કે તે વિદેશ જાય. વાક્ય નંબર 772. અમન is leaving for India next Friday. ફ્રાઈડે એટલે શુક્રવાર, નેક્સ્ટ ફ્રાઈડે એટલે આવતો શુક્રવાર. લિવિંગ એટલે છોડવું, કોઈ સ્થળ છોડવું, રવાના થવું. ફોર ઇન્ડિયા એટલે ઇન્ડિયા આવવા માટે, એટલે અત્યારે કોઈ બીજા દેશમાં છે, ઇન્ડિયા આવવા માટે તે આવતા શુક્રવારે રવાના થઈ રહ્યો છે. જો આગળ છે ઇઝ લિવિંગ એટલે રવાના થઈ રહ્યો છે. વિલ બી લિવિંગ હોય તો રવાના થશે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 773. Aman has accumulated a lot of junk. જંક એટલે નકામી વસ્તુઓ, કચરો, ભંગાર. એના ઉપરથી જ આ જંક ફૂડ શબ્દ આવ્યો છે. જંક ફૂડ એટલે જે વસ્તુ ખાવાથી શરીરને કોઈ ફાયદો ના થતો હોય, ફક્ત ચટાકા માટે ખાતા હોઈએ, કદાચ ઉલટાનું નુકસાન થતું હોય, એવી વાનગીઓ કે એવી ખાવાની વસ્તુઓને જંક ફૂડ કહેવાય. તો જંક એટલે ભંગાર અને એ લોટ ઓફ જંક એટલે ઘણો બધો ભંગાર. અક્યુમ્યુલેટ કરવું એટલે સંગ્રહ કરવું, ભેગું કરવું. અને હેઝ એક્યુમ્યુલેટેડ એટલે ભેગું કર્યું છે. હેડ એક્યુમ્યુલેટેડ હોય તો ભંગાર એકઠો કર્યો હતો. અમન હેઝ એક્યુમ્યુલેટેડ અ લોટ ઓફ જંક. અમને ઘણો ભંગાર ભેગો કર્યો છે. વાક્ય નંબર 774. અમન ઇટ્સ ધ સેમ ફૂડ એવરી ડે. ઈટ એટલે ખાવું, ધ સેમ ફૂડ એટલે એક સરખું જ ભોજન, રોજ જે ખાતો હોય જ. એવરી ડે એટલે દરરોજ. ઓલ્ટરનેટ ડે એટલે એકાંતરા દિવસે. ટુ ડે એટલે આજે. નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે. અમન દરરોજ એ જ ખોરાક ખાય છે. વાક્ય નંબર 775. અમન ડઝન્ટ વોન્ટ ટુ રીડ ધેટ બુક. બુક એટલે પુસ્તક અને ધેટ બુક એટલે તે પુસ્તક. અને વોન્ટ ટુ રીડ એટલે વાંચવું, વાંચવા ઈચ્છે છે. અને ડઝન્ટ વોન્ટ ટુ રીડ એટલે વાંચવા ઈચ્છતો નથી. અમન ડઝન્ટ વોન્ટ ટુ રીડ ધેટ બુક. અમન એ પુસ્તક વાંચવા ઈચ્છતો નથી. વાક્ય નંબર 776. અમન didn't know whether to laugh or cry. cry એટલે રડવું અને laugh એટલે હસવું અને or એટલે અથવા. laugh or cry હસવું કે રડવું, જાણતા હોવું. didn't know જાણતો નહોતો કે ખબર નહોતી પડતી કે હસવું કે રડવું. વાક્ય નંબર 777. અમન can't seem to do anything right. anything એટલે કંઈ પણ, right એટલે અહીં રાઈટ છે એ વ્યવસ્થિત યોગ્ય રીતે કામ કરવા બાબત છે. એનીથિંગ રાઈટ એટલે કંઈ પણ સારું કરી શકતો નથી. કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું રૂપ છે, કરી શકતો નથી. અને સીમ ટુ ડુ એટલે એવું લાગે છે, કરી શકતો જ નથી એવું ફાઇનલ નહીં, પણ સીમ ટુ ડુ એટલે એવું લાગે છે કે એ કોઈ કામ સારું કરી શકતો નહીં હોય. વાક્ય નંબર 778. અમન બોટ અ સ્વેટર ફોર 600 રૂપીઝ. 600 રૂપિયામાં અમને એક સ્વેટર ખરીદ્યું. બોટ છે એ BUY બાયનું ભૂતકાળનું રૂપ છે. વાક્ય નંબર 779. આઈ હર્ડ ધેટ અમન ઇઝન્ટ ઇન મુંબઈ નાવ. નાવ એટલે હવે, અત્યારે. ઇન મુંબઈ મુંબઈમાં. ઇઝન્ટ એટલે કે ઇઝ નોટ મતલબ નથી. અને આઈ હર્ડ ધેટ મેં સાંભળ્યું કે. હિયર HEAR હિયરનું ભૂતકાળનું રૂપ હર્ડ. HEAR હિયર એટલે સાંભળવું અને એનું ભૂતકાળનું રૂપ હર્ડ એટલે સાંભળ્યું. મેં સાંભળ્યું કે અમન હવે મુંબઈમાં નથી. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 780. અમન ઓફન પ્લેઝ ટેનિસ વિથ માયા આફ્ટર સ્કૂલ. આફ્ટર એટલે પછી, સ્કૂલ છૂટ્યા પછી. અમન ઓફન એટલે અવારનવાર. પ્લેઝ ટેનિસ એટલે ટેનિસ રમે છે. વિથ માયા એટલે માયાની સાથે. અમન શાળાએથી છૂટ્યા પછી ઘણીવાર અથવા અવારનવાર માયા સાથે ટેનિસ રમે છે.
મિત્રો ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.